બિલેશ્વર મહાદેવ છે સ્વયંભૂ છે. એને આજ 1020 વર્ષ થયા. કુંભારનું ખેતર હતું પ્રજાપતિનું, અને એ ખેડતા હતા એટલે કોષ ભરાણી હળની એટલે શિવલિંગ મેળે બહાર સ્વયંભૂ જુનાગઢ નીકળે એવું એવું ભોંયરું હતું. અહીંયા એક ઓરડો હતો મોટો, ઓરડાની અંદર હતું વર્ષો પહેલા. એ તો બહુ જૂનું, અત્યારે તો એ તો બધું ઓલું થઈ ગયું છે અત્યારે. એટલે અહીંથી ડાયરેક્ટ બિલેશ્વર મહાદેવ પટાંગણમાંથી જુનાગઢ જવાતું. હર હર મહાદેવ. દર્શક મિત્રો, રણધીર વિછિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પવિત્ર શ્રાવણ માસમાં ઘરે બેઠા દર્શન કરાવવા માટે થઈ અમારી એક નેમ છે. એમાં મહિમા મહાદેવનો આ નામનો કાર્યક્રમ આપની માટે લાવીએ છીએ અને ઘરે બેઠા તમને દર્શન કરાવીએ છીએ. ત્યારે અલગ અલગ ગામોમાં કોઈ પૌરાણિક, કોઈ અત્યારના એવા મહાદેવના મંદિરે જઈ અને આપને ઘરે બેઠા દર્શન કરાવવા એ અમારું એક લક્ષ્ય છે. ત્યારે આજે સાવરકુંડલાથી 7-8 કિલોમીટર દૂર પીઠવડી, અને પીઠવડી ગામમાંથી 2-3 કિલોમીટર અંદર ખેતરવાડીઓની અંદર મહાદેવ ભગવાન ભોળિયાનાથ જ્યાં બિરાજમાન છે, બિલેશ્વર મહાદેવ. બિલેશ્વર મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આપ જોઈ શકો છો આ મેઇન ગેટ બિલેશ્વર મહાદેવનું, ભગવાન ભોળિયાનાથ બિરાજમાન જ્યાં છે એવું સરસ મજાનું કુદરતના સાનિધ્યમાં ચારે તરફ લીલોતરી છે. અને આ ભગવાન ભોળિયાનાથનું બિલેશ્વર મહાદેવનું મંદિર છે. આ ખૂબ જ ચોખ્ખાઈવાળું અને સુંદર મોટું પટાંગણ છે, અને વચ્ચોવચ ભગવાન ભોળિયાનાથ બિલેશ્વર મહાદેવનું મંદિર, અને ત્યાં સ્વયંભૂ બિલેશ્વર મહાદેવ બિરાજમાન છે. એવી વાત છે, આ તો હજારો વર્ષો પહેલાંનું શિવલિંગ છે અને સ્વયંભૂ છે. કોઈ કુંભાર પ્રજાપતિ પોતાના ખેતરમાં હળ હાંકતા હતા, અને હળ હાંકતા હાંકતા એ હળનો દાઢો જમીનમાં પહોંચી ગયો, અને ત્યાંથી એ શિવલિંગમાં ભરાણું. શિવલિંગ થાળા હોતું જમીનમાંથી બહાર આવ્યું, એટલે સ્વયંભૂ બિલેશ્વર મહાદેવ નામ પડ્યું છે. અને ત્યારે ઘણી બધી અહીં સાથે વાતો પણ જોડાયેલી છે. ભાવનગર મહારાજા સાહેબ પણ અહીંયા આવી ગયા, અહીંયા અધિવેશનો પણ ભરાતા. અને દ્રોણેશ્વર, બિલેશ્વર અને એક બીજું પણ મંદિર છે. આ 3 મંદિરમાં ચાંદીના પતરા ઉપર લેખ આજે પણ દ્રોણેશ્વરમાં હાજર છે એવું મહંત બાપુનું કહેવું છે. ત્યારે આવું ઇતિહાસ સાથે જોડાયેલું બિલેશ્વર મહાદેવનું મંદિર આપ જોઈ શકો છો. ખૂબ જ સરસ મજાનું પટાંગણ છે. અહીંયા આવીએ એટલે નવી ઉર્જા આપણને મળે છે અને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે. પવિત્ર શ્રાવણમાં ચાલી રહ્યો હોય ત્યારે ભગવાન ભોળિયાનાથના આપ દર્શન કરો ઘરે બેઠા. રણધીર વિછિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલનો હંમેશ એવો એક કામ રહ્યું છે કે આ ધાર્મિક કાર્યમાં આપ જોડાવ અને ઘરે બેઠા દર્શન કરો. આપ જોઈ શકો છો આ મંદિર બિલેશ્વર મહાદેવનું ખૂબ જ જાય ત્યાં એટલે આપણને શાંતિ મળે. હનુમાનજી મહારાજ, ગણપતિ દાદા, તેમજ આ બાપુની જે મૂર્તિ છે, અહીંયા જે સંતો મહંતો બધા થઈ ગયા તે એમની સમાધિઓ છે. અને અહીંયા આવીએ એટલે ઘણી બધી વાતો જાણવા મળે, કારણ કે આપણા વિસ્તારની અંદર આવા ઘણા બધા એવા પુરાણા મંદિરો છે કે જ્યાં સુધી હજી આપણે પહોંચ્યા પણ નથી. તો હાવ નજીકમાં જ હોય છે, પણ આપણે જવાની આળહે ત્યાં જઈ શકતા નથી. તો મિત્રો, આવા ક્યાંય ધાર્મિક સ્થળો હોય તો ત્યાં આજુબાજુ આંટા મારી અને ભલે ફરવાના નામે પણ ત્યાં જઈ અને આપણું ધાર્મિકતા અને સનાતની પરંપરા અકબંધ રહે, એટલા માટે થઈને મારો એક ઉદ્દેશ છે કે આવા સરસ મજાના વિડીયો બનાવીને આપ સુધી પહોંચાડતા રહીએ. આવા બહુ જ ખૂબ જ પુરાણા અને મોટા મોટા ઝાડ વૃક્ષો પણ છે, અને ખૂબ જ અહીંના મહંત બાપુ એમનો ખૂબ જ સરળ સ્વભાવ છે અને ખૂબ જ મીઠો આવકારો બધાને આપે છે. તો મહંત બાપુ આગળથી જ આપણે બિલેશ્વર મહાદેવના ઇતિહાસ વિશે વાત જાણીએ બધી. તો આ મંદિરના પૂજારી મહંત બાપુ એવા નીલેશ્વરી બાપુને આપણે પૂછીએ કે આ મંદિરનું મહાત્મ્ય શું છે અને કેટલા વર્ષોથી અહીંયા દાદા બિરાજમાન છે, અને શું શું દાદાના પરચા છે, અને શ્રાવણ માસ દરમિયાન શું શું અહીંયા ભક્તિભાવ કરવામાં આવે છે. બાપુ, આપ જણાવો કે આ દાદાનું બિલેશ્વર મહાદેવનું શું મહાત્મ્ય છે. જય બિલેશ્વર મહાદેવ. હવે આ બિલેશ્વર મહાદેવ છે સ્વયંભૂ છે. એને આજ 1020 વર્ષ થયા, પણ આજથી 160 વર્ષ 65 વર્ષ થયા ભાવનગર મહારાજા અહીંયા આવેલા.
એના દીવાનને રક્તપિત્તનું દર્દ હતું, એટલે કુંડલાનો જૂનો કેળો છે આ. એટલે અહીંથી નીકળેલા અને ગારાના ઓટામાંથી શિવલિંગ જોયું એટલે એને મનોમન પ્રાર્થના કરી હતી કે મને આ દર્દ મટી જાય તું અહીંયા શિવાલય બનાવે. દીવાને એવું આ સંકલ્પ દીવાને એવો કર્યો. સંકલ્પ કર્યો હતો. એટલે એક રાતની અંદર દાદા એવો પરસો પૂર્યો, એક રાતમાં શરીર જેવું શરીર થઈ ગયું સવારે ઉઠ્યા એટલે. અને આ બિલેશ્વર મહાદેવ જે શિવલિંગ છે અત્યારે એ સ્વયંભૂ છે, આ સ્વયંભૂ છે, હળની કોષે નીકળેલા દાદા. એટલે કોઈ હા, જમીનમાં ખેડતા કુંભારનું ખેતર હતું હા. પ્રજાપતિનું, અને એ ખેડતા હતા એટલે ઈ કોષ ભરાણી હળની. એટલે શિવલિંગ શિવલિંગ એની મેળે બહાર આવ્યું, બહાર સ્વયંભૂ. સ્વયંભૂ. હા. અને બીજું શું શ્રાવણ માસ દરમિયાન આપણે અહીંયા શું બધી પ્રવૃત્તિઓ દાદાના શ્રાવણ સાનિધ્યમાં? માસમાં ત્રણ આરતી થાય, સવાર બપોર ને સાંજ, આખો મહિનો. બરાબર. અને સોમવારે બપોરે દીપમાળા હોય, સાંજે ભજન હોય, આવો કાર્યક્રમ હોય. અને આની પહેલા જે બાપુ જે અહીંયા મહંત થઈ ગયા એ બાપુ નો હમણાં સમાધિએ ગયા હતા, ના, લક્ષ્મણગીરી બાપુ. લક્ષ્મણગીરી બાપુ, પછી બીજા ઓમકારગીરી બાપુ છે. બરાબર. અને જૂનું એવું સાંભળ્યું હતું કે અહીંથી ક્યાંય જુનાગઢ નીકળે એવું હા, ભોંયરું એવું ભોંયરું હતું. અહીંયા એક ઓવડો હતો મોટો, હા. ઓવડાની અંદર હતું. વર્ષો પહેલા. હા, વર્ષો પહેલા. એ તો બહુ જૂનું. અત્યારે તો એ બધું એ તો બધું ઓલું થઈ ગયું છે અત્યારે. એટલે અહીંથી ડાયરેક્ટ બિલેશ્વર મહાદેવ થી પટાંગણમાંથી આ જુનાગઢ જવાતું એવું વાત આપણે સાંભળેલી છે. વાયકા હા, છે. એમ સાંભળેલો. તો દાદાના સાનિધ્યમાં આપ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છો, આપનો સરળ સ્વભાવ છે, સરસ તમારો મીઠો આવકારો છે, અને દાદાના સાનિધ્યમાં અહીંયા અનેક દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવતા હા. હોય અને બધાની મનોકામના પૂર્ણ થતી હોય. હા. તો અત્યારે એમ કહેવાય કે આ સાંપ્રત સમયમાં અત્યારે હળાહળ કળિયુગ હાલતો હોય તો દાદાના સાનિધ્યમાં આવીને માથું એકવાર ટેકવી દઈએ એટલે આપણા ભવના દુખડા. હા, દાદા પરસા પૂરે હાલની તકે. હા. તમે દીકરાની માનતા એટલી હોય, બે ગામમાં અમારે બહુ બધા માને, અને બહારથી બહુ આવે છે નામ સાંભળીને. દાદા એવા કામ બધા દીકરા નો હોય ને માનતા રાખે તો દીકરા પણ દાદા એ અનેક દીધા છે. ખૂબ જ પૌરાણિક મંદિર છે, એટલે આ મંદિરની હેઠળ જમીન પણ છે ને? હા, જમીન છે. બરાબર. દર્શક મિત્રો, આવો જ અમારો સંકલ્પ છે કે શ્રાવણ માસ દરમિયાન ઘર બેઠા આપને મહાદેવના દર્શન કરાવતા રહીએ. તો આપ જોતા રહ્યો રણધીર વિછિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, આ સ્વયંભૂ બિલેશ્વર મહાદેવ છે. એ લિંગ સ્વયંભૂ એટલે કે હળની કોશ, હળની અણી જે જમીનમાંથી વાગી અને નીકળ્યું. એટલે આ જે મહંત બાપુ અત્યારે નિલેશપરી બાપુ બતાવી રહ્યા છે, અત્યારે તો ચંદર ને એવું તિલક લગાવેલું છે, એટલે ખાસ એકદમ સ્પષ્ટ તમને નહીં બતાય, પણ બાપુ છે નિશાન બતાવો તો આંગળી. જો આ ત્યાં નિશાની પણ છે, હળની જે અણી વાગેલી, આ ઊભો લીટો છે ત્યાં. આ વર્ષો પુરાણું ખૂબ જ જૂનું મંદિર છે, અને મંદિરની ઉપર અહીંયા એ વખતની તકતી, આ મંદિર તો નવું નિર્માણ છે, પણ જે સફેદ તકતી તમને લાગેલી દેખાઈ રહી છે એ તે વખતની છે, અને ત્યારબાદ આ નવું બધું બાંધકામ કરવામાં આવ્યું છે. હર હર મહાદેવ. આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે આ પથ્થરનો જૂનો રસ્તો છે. અત્યારે તો સાવરકુંડલાનો બીજો જેસરનો હાઈવે રોડ બની ગયો છે, પણ પહેલાં આ પીઠવડી થઈ અને સાવરકુંડલા જવાનો કેળો હતો જૂનો. એમાં જૂનો પથ્થરનું, આમાં ગુગળ અને સિંહું એ વાપરવામાં આવતી. અત્યારે સિમેન્ટ વાપરવામાં આવે છે. તો બાપુ આપણને બતાવે છે અહીંયા હું પહેલાં જોઈ શકો છો આપ. હું કહ્યું બાપુ, આ કઈ રીતનું હતું પહેલાં? પેલા જેટલું આ બાજુ ઊંડું છે ને એટલું આ બાજુ હતું, અને એ બાજુ ઝાડે હતી. તમે જોઈ શકો અત્યારે કડા છે, જૂનું એક લાકડું એમ નામ છે, બે બાજુ લોખંડના કડા છે. એટલે આની માથે બળદ ગાડા, ઘોડા ગાડી બધું આની માથે હાલતું, એટલે બે બાજુ ઝાડે આપેલી. અને આ સિંહું ગુગળથી સણેલું, ગુગળથી બનેલું. જ્યારે બાંધકામ થયું ને ત્યારે જ આ કરેલું. અને આ જૂનો સાવરકુંડલાનો કેળો. એટલે દર્શક મિત્રો, આપે બિલેશ્વર મહાદેવના દર્શન કર્યા, અને અમારું કામ જો તમને ગમ્યું હોય તો પવિત્ર શ્રાવણ માસમાં વિડીયો બીજાને પણ શેર કરો, બીજાને મોકલો, જેથી કરીને ઘરે બેઠા એ પણ દાદાના દર્શન કરી શકે. હર હર મહાદેવ.